ખાતે ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ વધુ વિગતો સામે આવી છે। સુરત ખાતે ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા આ તમામ ગતિવિધિઓ પર હાલ બાજ નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી બાજ નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। ધાબા અને ગલીઓમાં પણ પોલીસ પોતાની નજર રાખી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ત્યારે શેરીઓમાં એકત્ર થતા ટોળાઓ ઉપર પણ ચાંપતી નજર હાલ રાખવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની જે ઘટના બની હતી, એ ઘટના બાદ પોલીસ હવે ત્રીજી આંખ ખોલી નાખી છે। ત્રીજી આંખ એટલે કે કહી શકાય કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલ આપણે અહીંયા સૈયદપુરા ખાતે છે, જ્યાં ડ્રોન કેમેરા જે છે પોલીસ દ્વારા રાખવામાં આવી રહ્યા છે, અને આ ડ્રોન કેમેરા જે છે એ નીચે દેખાઈ રહ્યા છે। તો સાથે જ જે છે તમામ પોલીસનો જે અધિકારીઓનો જે કાફલો છે એ પણ અહીં જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓની ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે ડ્રોન કેમેરાથી આ બાજ નજર રાખવામાં આવી રહી છે। એપાર્ટમેન્ટના ધાબા અને ગલી અને શેરીઓ પર એકત્ર થતા ટોળા પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। ડ્રોન કેમેરાથી આ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે સતત ફરી કાકડી ચારો ના થાય તેને લઈને પોલીસની નજર જે છે દેખાઈ રહી છે। ત્યારે ડ્રોન કેમેરા મેન જે છે એ પણ અહીં જોવા મળી રહ્યો છે, જે આખા વિસ્તારની અંદર જે છે આ જે ધાબાઓ દેખાઈ રહ્યા છે, ક્યાંક ઘરો દેખાઈ રહ્યા છે, ત્યાંથી કોઈ કાંકરી ના આવી જાય, કોઈ પથ્થર ના આવી જાય, એનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હાલ કહી શકાય કે પોલીસ ચાંપતી નજર જે છે સુરતના સૈયદપુરા વિસ્તાર ખાતે રાખી રહી છે, જ્યાં આ પથ્થરમારો થયો હતો। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।